વડોદરા ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 દ્વારા આયોજિત લાયન્સ સોસાયટી હીરોઝ ધી પ્રેરણા એવોર્ડ્સ 2026 કાર્યક્રમ તારીખ 31 માર્ચના રોજ હોટેલ તારાસન્સ ગોત્રી ખાતે અત્યંત ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો। જિલ્લા ગવર્નર દીપક સુરાણીની પ્રેરણાદાયી આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત વક્તા અને આધ્યાત્મિકતા માર્ગદર્શન જ્ઞાન વાત્સલ્ય સ્વામીજીને ચેમ્પિયન ઓફ ચેન્જના બરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા। લાયન્સ ક્લબ દ્વારા એક નવો અભિગમ લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ખાસ નિત્યાનંદ સ્વામી જ્ઞાન વાત્સલ્ય સ્વામીને લાયન્સ ક્લબ દ્વારા એમ્બેસેડર ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશન અને ચેમ્પિયન ઓફ ચેન્જના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકેની જવાબદારીમાં પિયુષભાઈ પટેલ અને હાર્દિકભાઈ શાહ હતા। આ પ્રસંગે અમે અલગ અલગ 9 લાયન્સ રત્ન એવોર્ડ અને 6 અનસંગ હીરો એવોર્ડ અલગ અલગ ક્ષેત્રમાં તેમણે ખૂબ સુંદર કાર્ય કર્યું છે। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર અહીર છે, એક માઉન્ટ એવરેસ્ટિયન છે નાની દીકરી, એવા ઘણા બધા અનસંગ હીરો અને લાયન્સ રત્ન ત્રિભુવનદાસજી કાબરા છે, મિતેશભાઈ ડૉક્ટર મિતેશભાઈ જે આઈએમએના પ્રેસિડેન્ટ છે, બધાને અમે ખાસ જે પદ્મશ્રી જેમને આ વર્ષે એનાયત થયું છે એવા ધાર્મિકલાલ પંડ્યા છે, એમને હવે આજે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે। આ પ્રસંગે સમાજમાંથી લાયન્સના તો અમારા મિત્રો ઉપસ્થિત જ રહ્યા, પણ સમાજમાંથી પણ ઘણા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબનું જે એવોર્ડ ફંક્શન હતું, જેટલા એવોર્ડીઝ હતા, અનસંગ એવોર્ડીઝ હતા, આ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબની એક બહુ સારી વસ્તુ છે કે બધા જેટલા પણ લોકો જે કોઈને એમને કોઈ પદ કે એમના કોઈ મંશા નથી હોતી, એક નિસ્વાર્થ જે સેવા કરે છે, એના માટે લાયન્સ એક બહુ આગળ વધીને એમને આપણને પ્રેરણા આપે છે। ડીજી અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબના શ્રી દીપક સુરાણાજી છે, આજે જ્ઞાનવત્સલ સ્વામીજીનું પણ એમનું આટલું એમને બહુ સારી રીતે એક એક વસ્તુને જાણ કરી કે કેવી રીતે એક સંસ્થા ચલાવવી જોઈએ। એના પછી આપણે જોયું કે જેટલા પણ અહીંયા એવોર્ડીઝ હતા, શું કેવી રીતે એક બહુ નાની ઉંમરની છોકરી છે જેને આટલી લાંબી સાયકલ ચલાવી છે, કે આટલા એક ઉંમર વર્ષના છે એમને એક લોકોની મદદ કરી છે। એક અગર આપણે ફિઝિકલી ફિટ નથી તો પણ આપણે આટલી સારી રમત રમી શકીએ છીએ। હું પોતે અમિત ભંવરલાલ ગોર, મને પોતે આમને એટલા માટે પ્રેરણા આપી, મને આજે આ પ્રેરણા આટલી મોટી છે મારા માટે કે હું મારા ફાધરને જોઈને હું આટલો મોટો થયો છું। મારા ફાધર ભંવરલાલ ગોર એક રાજસ્થાની સમાજ અને ઘણા અન્ય સમાજોમાં સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે પણ એ કામ કરી રહ્યા છે।